મંડપ એટલે હિન્દવા પીરે સદીઓ પહેલા શરૂ કરેલી સુંદર મજાની ધાર્મિક પરંપરા. મંડપની નીચે 18 ભરણના લોકો નાત જાતનો ભેદભાવ ભૂલીને આવે છે અને હરખથી આનંદથી રામદેવજી મહારાજની ભક્તિ કરે છે. આ સુંદર મજાની મંડપની શરૂઆત હિન્દવા પીરે કરી હતી અને આજે આ સુંદર મજાનો મંડપ થઈ રહ્યો છે ઉમરેઠી ગીર ગામ. તો ચાલો સાથે મળીને આ સુંદર મજાના રામદેવજી મહારાજના મંડપના દર્શન કરીએ અને સાથે સાથે હિન્દવા પીરના ગુણગાન પણ ગાઈએ. જય નકળંક નેજાધારી. તો હિન્દવા પીરનો આ મંડપ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી રહ્યો છે અને તમને ખાસ કરીને જણાવી દઉં કે તમે ઘણીવાર મંડપના દર્શન કર્યા હશે અને મંડપ હંમેશા સુંદર લાગતો હોય છે. ઘણા બધા કલરથી આ મંડપને શણગારવામાં આવે છે. તો શું કામ આ મંડપમાં આટલા બધા કલર હોય છે તે તમે જાણો છો? તો ચાલો હું તમને આ મંડપના કલરનું મહત્વ અને માતમ જણાવી દઉં. તો આ મંડપની અંદર 5 કલરનો જાજે ભાગે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સૌથી પ્રથમ જે કલર છે પીળો, તે ભૂમિ તત્વનો કલર છે અને બીજો કલર છે સફેદ, તે છે જળ તત્વનો અને ત્રીજો કલર છે લાલ, તે છે તેજ તત્વનો અને ચોથો કલર છે લીલો, તે છે વાયુ તત્વનો અને 5મો કલર છે બ્લુ, એ છે આકાશ તત્વનો. તો આ બધા જ કલરનું એક મહત્વ છે અને આ કલર એ આપને સાબિત કરીને બતાવે છે કે આપણે બધા આ 5 તત્વો સાથે જોડાયેલા છીએ. તો આ મંડપ પણ એ 5 તત્વોનું જ્ઞાન આપે છે, શીખ આપે છે. તો આ છે આ મંડપના એ કલરોનું મહત્વ. અત્યારે હર્ષો ઉલ્લાસ સાથે સામૈયા થઈ રહ્યા છે. આખું વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું છે અને ચારો તરફ બસ એક જ અવાજ અને એક જ નાદ સંભળાય છે. જય નકળંક નેજાધારી, જય હિન્દવા પીર. આખું વાતાવરણ આ જગ્યાએ રામદેવ પીર મય બની ગયું છે. તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં આ જગ્યાએ શ્રદ્ધાળુ રામદેવજી મહારાજનો નાદ અને ગુણગાન ગાઈ રહ્યા છે. ખરેખર એકદમ વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આ છે સાચી એ રામદેવજી મહારાજ પ્રત્યેની એ ભક્તિ, એ નિષ્ઠા, એ લાગણી જે આ મંડપને એક પર્વ બનાવે છે, એક ધર્મ બનાવે છે અને મંડપની છત્રછાયા નીચે એ સનાતન ધર્મને સાર્થક કરે છે, જેના માટે હજારો વર્ષ પહેલા રામદેવજી મહારાજે મંડપ કર્યો હતો. તમે જોઈ રહ્યા છો કે આ જગ્યાએ લોકો ઝૂમી રહ્યા છે, ગાઈ રહ્યા છે. રામદેવજી મહારાજની ભક્તિમાં ગાંડા અને ઘેલા બની ગયા છે. તમે જોઈ શકો છો. પવિત્ર ક્ષણની વાટ જોવાઈ રહી છે, રાહ જોવાઈ રહી છે. હવે ગમે ત્યારે આ સુંદર અને પવિત્ર જગ્યા ઉપર મારો હિન્દવો પીર પધારી શકે છે. હિન્દવા પીરના આશીર્વાદથી આ જળરૂપી આ સ્તંભ, આ મંડપ તેના આશીર્વાદથી ઊભો થશે. તો હવે આ જગ્યા ઉપર વાટ જોવાઈ રહી છે, રાહ જોવાઈ રહી છે હિન્દવા પીરની. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. આ જગ્યા ઉપર એકદમ વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આ જગ્યા ઉપર ભક્તો ઝૂમી રહ્યા છે, ગાઈ રહ્યા છે અને રામદેવજી મહારાજની ભક્તિમાં ગાંડા અને ઘેલા બની ગયા છે. તમે જોઈ શકો છો એકદમ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ જે મંડપ હોય છે એ મંડપ ઊભો થવા પાછળની એ લોકોની
અખૂટ ભક્તિ હોય છે. જે ભગત હોય છે તે 12 મહિના માટે તે રામદેવજી મહારાજની અખૂટ ભક્તિ કરે છે. શ્રદ્ધાથી, નિષ્ઠાથી તે 12 બીજ ઉજવે છે, 12 બીજ ભરે છે. અને જે તરણીને આપણે પવિત્ર માનીએ છીએ તે તરણીની 12 મહિના સુધી તે પૂજા કરે છે, અર્ચના કરે છે, જેથી આ શ્રદ્ધા, આ ભક્તિ એટલી પ્રબળ બની જાય છે અને એ આ જળરૂપી આ સ્તંભને, આ લાકડાને શ્રદ્ધાથી ઊભો થવા માટે મજબૂર કરે છે અને તેને હાથ દેવા આવે છે મારો હિન્દુઓ પીર. તો બસ હવે ગમે ત્યારે આ જગ્યા ઉપર હિન્દુઓ પીર આવી શકે છે. તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર લોકો વાટ જોઈ રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે હિન્દુઆ પીરના. તમે જોઈ શકો છો હવે ગમે ત્યારે આ જગ્યાએ હિન્દુઓ પીર નકળંક નેજાધારી આવી શકે છે. તો તમે જોઈ શકો છો કે ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે મંડપ ખડો થવાની, સ્તંભ ઊભો થવાની, અને એકદમ વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આ છે સાચી શક્તિ, આ છે સાચો સનાતન ધર્મ, જે એક જ જગ્યાએ 18 વરણને લઈ આવીને એક કરી મૂકે છે. તો આ છે આપણી સંસ્કૃતિ, આપણો દિવ્ય ભવ્ય વારસો, જે આ મંડપ રૂપી આ સુંદર મજાની ધાર્મિક જગ્યાએ ઉપસ્થિત થાય છે. તો હવે એકદમ આરાધ થઈ રહ્યો છે, એકદમ એ નાદ થઈ રહ્યો છે. હિન્દુઆ પીરને અરજ થઈ રહી છે કે આવો નકળંક નેજાધારી, આ જળરૂપી આ મંડપને તમે ચેતન કરો, તેમાં પ્રાણ પૂરો અને આ ભક્તિની, એ શ્રદ્ધાની, એ તમારા પ્રત્યે લાગણીની એ લાજ રાખીને આ મંડપને તમે, આ સ્તંભને ઊભો કરો. તો હવે અરજ થઈ રહી છે, પ્રાર્થના થઈ રહી છે, અવશ્ય મારો હિન્દુઓ પીર, અવશ્ય મારો નકળંક નેજાધારી અવશ્ય આવશે અને આ સ્તંભને, આ મંડપને ઊભો કરશે. તો તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બધા લોકો અરજ કરી રહ્યા છે, હિન્દુઆ પીરને એ આહવાન કરી રહ્યા છે કે આવો નકળંક નેજાધારી અમારી લાજ રાખવા માટે, અને આ મંડપને તમે, આ સ્તંભને ઊભો કરો. તો તમે જોઈ રહ્યા છો કે એકદમ તૈયારીઓ થઈ રહી છે. બસ હવે ગમે ત્યારે આ મંડપ ઊભો થઈ શકે છે, આ સ્તંભ ઊભો થઈ શકે છે. મહારાજની ભક્તિ ફળી અને રામદેવજી મહારાજના આશીર્વાદ મળ્યા અને આ જળરૂપી આ મંડપમાં એ રામદેવજી મહારાજે પ્રાણ પૂર્યા અને આ મંડપ ઊભો થઈ ગયો, આ સ્તંભ ખડો થઈ ગયો. અને તમે જોઈ શકો છો કે શ્રદ્ધાથી એ ભક્તો આ જગ્યા ઉપર ઝૂમી રહ્યા છે. આ છે આપણો સાચો ધર્મ સનાતન, જે ખરેખર આસ્થા સાથે જોડાયેલો છે. તમે જોઈ શકો છો કે ભક્તિમાં લોકો ગાંડા ઘેલા જેવા બની ગયા છે અને તેની સમક્ષ, તેની સામે હિન્દુઆ પીરે આ સ્તંભમાં, આ જળરૂપી સ્તંભમાં ચેતન પૂરીને તેને ઊભો કરી દીધો, તેને ખડો કરી દીધો અને લાજ રાખી દીધી એ ભક્તોની કે જેણે આ રામદેવજી મહારાજની ભક્તિ કરી છે, અખૂટ તેને શ્રદ્ધા
શ્રદ્ધા રાખી છે. તો અવશ્ય મારો હિન્દુઓ પીર તમારી લાજ રાખવા માટે આવશે, પણ તેના માટે તમારે ધીરજ રાખવી પડશે, તમારે અખૂટ શ્રદ્ધા રાખવી પડશે અને રામદેવજી મહારાજની સાચા દિલથી સાચા મનથી તમારે ભક્તિ કરવી પડશે. તો અવશ્ય તે સનાતનનો રાજા મારો હિન્દુઓ પીર અવશ્ય આવશે, અવશ્ય પધારશે અને તમારી એ ડૂબતી નૈયાને જરૂરથી તારશે. તો આ જગ્યાએ હિન્દુઓ પીર આવી ગયો અને ડૂબતી નૈયાને તારી લીધી. આ તો ઉમરેઠી ગીર ગામનો સુંદર પવિત્ર મંડપ, જેના મેં તમને દર્શન કરાવ્યા અને તમારી સમક્ષ મને જે કાંઈ આવડતું હતું, જે કાંઈ મેં કાલાવાલા કર્યા, તેમાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરી દેજો. તમારો નાનો ભાઈ છું, તમારો નાનો દીકરો છું. અને આ જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા હો તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા જ સુંદર આધ્યાત્મિક, ધાર્મિક અને આપણી સંસ્કૃતિને લગતા વિડીયો લઈને તમારી સમક્ષ અમે આવતા રહેશું. તો બધાને જય હિન્દવા પીર, જય નકળંગ નેજાધારીના નાદ સાથે આ વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.